હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. ફર્સ્ટ ઓફ ઓલ વેરી સોરી, મારે આ રક્ષાબંધનનો બ્લોગ રક્ષાબંધનના દિવસે મૂકવાનો તો પણ હું ભૂલી ગઈ હતી, એટલે આજે મૂકું છું. મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે અમે આવ્યા છે મારી માસીના ઘરે રક્ષાબંધન બનાવતી. આના પછી બીજી માસીના ઘરે જઈશું, પછી ત્રીજી માસીના ઘરે. બસ હવે કંઈ 4 જ બહેનો છે, એમાંથી એક તો મારી માં છે. એટલે અમે બધા ભાઈઓને રાખડી બાંધવા આવ્યા છીએ. ચલો, તમે પણ અમારી જોડે અને મારી જોડે મારી ફ્રેન્ડ પણ આવી છે. આ દેવી આ મારી માસીની છોકરાની છોકરી. સમજી ગયા તમે લોકો? એ બધું આપણે કન્ફ્યુઝન હોય આ જેન્સી જનરેશનના. જો આમાં માસી શીરો બનાવે એમાં માટે થેન્ક યુ માસી. મિત્રો, તો હવે અમે રિક્ષામાં જઈએ છીએ. રિક્ષાની વાત જ કંઈક અલગ છે. રિક્ષામાં ફરવાની કંઈક મજા જ અલગ છે. અને આપણે તો દેશી એટલે આપણે તો ચાલો ખાડા બહુ ચોકરા સવા યાર. ડોલા રે ડોલા રે ડોલા રે ડોલા મંડોલા થાય. Wow guys, you can look at this view, so beautiful. It's just wow. તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે. વાવ. Wow, so cute. चलिए व्लॉगिंग कर ले आ रहा है. જો મિત્રો, આ છે ગામડાનું જીવન, જોઈ શકો છો તમે. Just looking like a wow. Pili na lang. हम जातो. જો મિત્રો, અમે જેવી દેશી રીતના ચા પીએ છે. देखो गाइस, मैं कितनी मस्त लग रही हूँ. और ये मेरी बहनपनी मेरे को चिल्ला चिल्ला के बुलाती है क्योंकि हर जगह व्लॉगिंग चालू कर देती है. ओके बाय गाइसिस. ओ गाइसिस उभा रहो. आ गाइसिस तो સાંભળતા જ નથી. आ टाटा करे ना. देखो ये गाइस, इसका मेरी पड़ी ही नहीं. जी कौन से અમે રક્ષાબંધનના પહેલા દિવસે ગયા હતા, તો અમારે એક ભાઈને રાખડી બાંધી લીધી અમે. હવે ચલો આપણે જઈએ બીજા ભાઈના ઘરે. તો મિત્રો રસ્તામાં શૂટ કરવાનું ભૂલી ગઈ એટલે ડાયરેક્ટ આપણે ચલો ત્રીજા ભાઈના ઘરે.
પછી મેં મારી ભાભી રાખડી બાંધી. તો મિત્રો પાછળ જે તમે ક્યુટ છોકરો જોઈ શકો છો એ મારી માસીની છોકરીનો છોકરો છે, એટલે મારી માસીનો ભાણો છે ઇન શોર્ટ. મારા બધા ભાઈઓને 3 ભાઈઓ હતા મારા, એટલે સોરી 4 ભાઈઓ હતા, એમાંથી એક ભાઈ બહાર ગયો હતો એટલે એને પછી એની રાખડી માસીને આપી દીધી. એ બાંધી છે અને હવે રક્ષાબંધનના તહેવાર પર હું મારા ભાઈને રાખડી બાંધીશ. તો ચલો તમને બતાવું. યસ એન્ડ ગાઈસ, પછી અમે થોડા પિક્સ ક્લિક કર્યા નેચરના ને અમારા એન્ડ ઓલ યુ નો. આ પિક જુઓ કેટલો મસ્ત છે, વાવ. સો યસ મિત્રો, દેટ્સ ઇટ. આ છે મારો રક્ષાબંધનનો વ્લોગ. અને અગર તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને આપી દેજો લાઈક, કરી દેજો કમેન્ટ એન્ડ શેર, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. જય શ્રી કૃષ્ણ.